નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। કન્યા રાશિના જાતકો હવે પૂરી રીતે તૈયાર થઈ જાવ, કારણ કે તમારું જીવન હવે માત્ર બદલાવાનું નથી, પરંતુ એક નવી જ અને ઐતિહાસિક કરવટ લેવા જઈ રહ્યું છે। બ્રહ્માંડમાં ગ્રહોની ચાલ હવે એવી અદ્ભુત દિશામાં આગળ વધી રહી છે જેને જ્યોતિષની સામાન્ય ભાષામાં ભાગ્યનો પૂર્ણ ઉદય કહેવામાં આવે છે। બ્રહ્માંડમાં કેટલાક રાજયોગ એવા હોય છે જે રોજ કે દર મહિને નથી બનતા, પણ જ્યારે તે બને છે ત્યારે માણસનો આખો ઇતિહાસ અને ભૂગોળ બદલી નાખે છે। તમે અત્યાર સુધી માત્ર સાંભળ્યું જ હશે કે માતા લક્ષ્મીજી માત્ર અમીરોના ઘરમાં જ વાસ કરે છે અને પૈસો પૈસાને ખેંચે છે, પરંતુ હવે બ્રહ્માંડમાં સમયનું ચક્ર સંપૂર્ણપણે ફરી ચૂક્યું છે। હવે એ સોનેરી સમય આવી રહ્યો છે જ્યારે ગરીબ અને સામાન્ય માણસના આંગણે પણ ભગવાનના સાક્ષાત પગલાં પડશે છે। જે ઘરોમાં વર્ષોથી પૈસાની તંગી હતી, જ્યાં રાત દિવસ કાળી મજૂરી કરવા છતાં અને પરસેવો પાડવા છતાં પૂરતું ફળ ન હોતું મળતું, જ્યાં સપનાઓ તો આસમાનને આંબવાના હતા પણ કિસ્સામાં સાધનોનો કાયમ અભાવ રહેતો હતો, ત્યાં હવે ઈશ્વરની અસીમ કૃપાનો દિવ્ય પ્રકાશ રેલાવવાનો છે। કન્યા રાશિના જાતકો, તમે જન્મથી જ રાજા સમાન છો। તમારું દિલ મોટું છે અને તમે હંમેશા બીજાનું ભલું જ વિચાર્યું છે, પણ બદલામાં તમને માત્ર દગો, પીઠ પાછળ વાર અને નિરાશા જ મળી છે। તમારા પોતાના જ લોકોએ તમારો ફાયદો ઉઠાવ્યો છે, પણ હવે ચિંતા છોડી દો, કારણ કે જ્યારે જીવનમાં આવા પ્રચંડ અને વિશેષ ગ્રહયોગ બને છે ત્યારે તે માત્ર માણસના સંજોગો જ નથી બદલતા, પરંતુ માણસની વિચારસરણી, તેનો આત્મવિશ્વાસ અને સમાજમાં તેનો દબદબો પણ અનેક ગણો વધારી દે છે। ઘણીવાર તો આવા મહાયોગ આખી પેઢીઓનો ગરીબીનો સંઘર્ષ કાયમ માટે ખતમ કરી દે છે। કન્યા રાશિના લોકો માટે આવનારા 63 દિવસ તમને એક ભઠ્ઠીમાં તપેલા અને ચમકતા શુદ્ધ સોનાની જેમ તરાશવાના છે। અત્યાર સુધી જીવનમાં ખાધેલી દરેક ઠોકર, અપમાન અને દર્દ હવે તમને સફળતાના સર્વોચ્ચ શિખરે પહોંચાડશે। હવે આ ગ્રહોની રમતને જરા ઊંડાણપૂર્વક સમજો। તમારી રાશિના સ્વામી સાક્ષાત સૂર્યદેવ છે અને સૂર્ય કોઈ સામાન્ય ગ્રહ નથી, તે સમગ્ર સૌરમંડળના રાજા છે। તે આત્મા, માન, સન્માન, નેતૃત્વ, સરકારી કામકાજ, પિતા અને જબરદસ્ત તેજના કારક છે। જ્યારે સૂર્ય અને તમારા કર્મસ્થાનના ગ્રહો મજબૂત સ્થિતિમાં આવે છે ત્યારે વ્યક્તિના જીવનમાં સાફ સફાઈ, એક અત્યંત શાનદાર જીવનશૈલી, મોટું અને સુંદર મકાન, મોંઘું વાહન અને સમાજમાં એક અલગ જ પ્રતિષ્ઠા આપોઆપ વધવા લાગે છે। સૌથી મોટી અને ખુશીની વાત એ છે કે હવે ગ્રહો તમારા 10મા ભાવમાં એટલે કે કર્મસ્થાનમાં બહુ મોટો અને સકારાત્મક ફેરફાર કરવા જઈ રહ્યા છે। 10મો ભાવ માત્ર કોઈ નોકરી પૂરતો સીમિત નથી, પરંતુ તે તમારી આખી કરિયર, તમારી સામાજિક ઓળખ, લોકો તમને કઈ નજરે જુએ છે અને તમારા કામનું શું પરિણામ મળશે તે દર્શાવે છે। અત્યારે ત્યાં રાહુ અને અન્ય શક્તિશાળી ગ્રહોની જે યુતિ બની રહી છે તે તમને ભીડથી સાપ અલગ ઊભા કરી દેશે। 28 ફેબ્રુઆરી 2026 થી 220 માર્ચ 1926 વચ્ચે બનનારી આ પ્રચંડ ગ્રહ ઉર્જા તમને ખૂબ જ ઝડપી અને ધાર્યા કરતાં પણ મોટા પરિણામો આપશે। સવાર પડતા જ અચાનક કોઈ એવા સારા સમાચાર મળી શકે છે જેની તમે વર્ષોથી રાહ જોતા હતા। તમારા કોઈ જૂના અને અટકેલા પ્રોજેક્ટ જે તમે બંધ માની લીધા હતા તે ફરીથી અને બમણી ઝડપે શરૂ થઈ શકે છે। જેઓ રિયલ એસ્ટેટ, જમીન મકાનની લેવેચ કરે છે કે પછી કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરે છે, તેમના માટે આ 63 દિવસ કોઈ જાદુઈ ચિરાગ મળવા સમાન છે। જે વ્યક્તિ આ સમયગાળા દરમિયાન આળસ છોડીને જાગૃત રહેશે અને મહેનત કરશે તે ચોક્કસથી આ તકનો 100% લાભ ઉઠાવી શકશે।
આ કોઈ સામાન્ય યોગ નથી, આ તમારા કર્મસ્થાનમાં બની રહેલો અખંડ રાજયોગ છે, જે તમને તમારા સમાજમાં, તમારા પરિવારમાં અને તમારા કાર્યક્ષેત્રમાં એક નવી અને પાવરફુલ ઓળખ અપાવશે. તેથી નિષ્ફળતાના ડરને કાયમ માટે પાછળ છોડી દો, જૂના દર્દ અને નિરાશાને ભૂલી જાઓ અને પૂરા જોશ સાથે તૈયાર થઈ જાઓ, કારણ કે હવે તમારી સફળતાનો નવો ઇતિહાસ રચવાનો સમય આવી ગયો છે. કન્યા રાશિના મિત્રો, એક વાત મગજમાં બરાબર ઉતારી લેજો કે આ કોઈ સામાન્ય કે નાનોનો સંયોગ નથી. ગ્રહો દરરોજ પોતાની ચાલ નથી બદલતા અને દર મહિને કે દર વર્ષે આવા શક્તિશાળી યોગ નથી બનતા જે સામાન્ય માણસની કિસ્મત રાતોરાત બદલીને તેને કરોડપતિ બનાવી દે. આવા સુવર્ણ અવસરો વર્ષોમાં માત્ર એકાદ વાર જ આવે છે અને જ્યારે આવે છે ત્યારે તે સાચા અને મહેનતુ વ્યક્તિને જમીન પરથી ઉપાડીને સીધા આસમાનની ઊંચાઈઓ સુધી પહોંચાડી દે છે. તમે અત્યારે ત્યારે જે પણ કામ કે વ્યવસાય કરી રહ્યા છો તેમાં જબરદસ્ત પ્રગતિના સ્પષ્ટ સંકેતો બ્રહ્માંડ આપી રહ્યું છે. ભલે તમે એક સોફ્ટવેર એન્જિનિયર હો, ડોક્ટર હો, નાના કે મોટા વેપારી હો, ખેડૂત હો, શિક્ષક હો કે પછી રાજકારણી હો, આ સમયગાળો તમારી પ્રોફેશનલ ઓળખને લોખંડ જેવી મજબૂત બનાવશે. જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો તમને મનગમતા પેકેજ સાથે ઓફર લેટર મળી શકે છે. જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો તમારી મહેનત રંગ લાવશે. રિયલ એસ્ટેટ, કન્સ્ટ્રક્શન, આર્કિટેક્ચર, જમીન લેવેચ કે પ્રોપર્ટીમાં રોકાણ સાથે જોડાયેલા લોકો માટે તો આ સમય કુબેરનો ભંડાર ખુલવા સમાન છે. જો બિલ્ડરોની કોઈ જૂની ડીલ ફસાયેલી છે, બિલ્ડિંગનું કામ અટકેલું છે અથવા સામાન્ય માણસનું પોતાનું નવું ઘર કે દુકાન લેવાનું સપનું છે, તો તે સપનું આ 63 દિવસોમાં પૂરું થઈ શકે છે. તમારી બધી જૂની આર્થિક મુશ્કેલીઓ પાછળ છૂટી જશે અને તમારું બેંક બેલેન્સ વધવાથી જીવનમાં એક અદ્ભુત સંતુલન આવશે. 20 ઓગસ્ટ 1926 સુધી રાહુની શક્તિશાળી અને ભેદી સ્થિતિ તમારા મગજને કમ્પ્યુટર જેવું તેજ બનાવશે. તમારી વ્યાપારિક રણનીતિને સચોટ બનાવશે. ઉપરાંત ન્યાયના દેવતા શનિદેવ પણ તમારા 11મા ભાવમાં એટલે કે આવકના ભાવમાં સંપૂર્ણપણે સક્રિય રહીને જુલાઈ 2026 સુધી તમને અનેક માર્ગે મોટો આર્થિક લાભ કરાવતા રહેશે. વિદેશ વ્યાપાર, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, લોખંડ, મશીનરી, ટ્રાન્સપોર્ટ કે મોટા નેટવર્ક માર્કેટિંગ સાથે જોડાયેલા લોકોને તેમની રાત દિવસની મહેનતનું પૂરેપૂરું અને વ્યાજ સાથે ફળ મળશે. માર્ચ અને એપ્રિલ મહિનામાં જ્યારે શુક્ર અને શનિની યુતિ થશે ત્યારે બનતો મહાલક્ષ્મી યોગ તમારી વર્ષો જૂની અધૂરી ઈચ્છાઓ પૂરી કરશે. નવી લક્ઝુરિયસ ગાડી લેવી હોય, નવો મોટો બિઝનેસ શરૂ કરવો હોય, ઓફિસમાં મોટું પ્રમોશન જોઈતું હોય કે પછી કોઈ મનગમતી જગ્યાએ ટ્રાન્સફર જોઈતું હોય, આ બધા જ કાર્યો અત્યંત સરળતાથી પાર પડશે. પરંતુ મિત્રો, સિક્કાની હંમેશા બે બાજુ હોય છે. આ બ્રહ્માંડનો નિયમ છે કે જ્યાં મોટી સફળતા મળે છે, જ્યાં અઢળક પૈસો આવે છે, ત્યાં છુપા દુશ્મનો, ઈર્ષા કરનારા લોકો અને હરીફાઈ પણ વધે છે. જ્યારે તમારી અને તમારા કામની ચમક વધે છે ત્યારે લોકોની ખરાબ નજર પણ બહુ જલ્દી લાગે છે. આ સમય તમારી માટે જેટલો શક્તિશાળી અને લાભદાયક છે તેટલો જ સંવેદનશીલ અને સાચવવાનો પણ છે. આ ગ્રહયોગ તમને અચાનક મોટું નામ, અર્ક, પૈસા અને રાતોરાત પ્રસિદ્ધિ અપાવી શકે છે, પરંતુ અતિશય આત્મવિશ્વાસ કે અહંકાર તમને ડૂબાડી પણ શકે છે. તમારે કોઈ પણ મોટો આર્થિક કે પારિવારિક નિર્ણય લેતા પહેલા 100 વાર વિચાર કરવાનો છે અને વડીલોની સલાહ લેવાની છે. કાનૂની બાબતોમાં અને કાગળિયાના કામમાં પૂરી પારદર્શિતા રાખજો. હવે કન્યા રાશિના જાતકો, હું જે વાત કહેવા જઈ રહ્યો છું તે જરાય હળવા વાસથી ન લેતા બરાબર કાન ખોલીને સાંભળી લેજો કે આ સમયગાળામાં ગ્રહોની અસરથી તમારું શારીરિક આકર્ષણ, તમારો પ્રભાવ
અને તમારી વાણીમાં એક ગજબનું ચુંબકત્વ આવી જશે. લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે અને વિરુદ્ધ જાતિની વ્યક્તિઓ તમારી તરફ ખૂબ જ ઝડપથી આકર્ષિત થશે. પણ યાદ રાખજો, અહીં જ તમારી અને તમારા ચારિત્ર્યની સૌથી મોટી પરીક્ષા શરૂ થશે. પ્રેમ કરવો કોઈ ગુનો નથી. પણ જો તમે પરિણિત છો તો આવનારા આ સમયગાળામાં કોઈપણ પ્રકારના છુપા પ્રેમ સંબંધો, એક્સ્ટ્રા મેરિટલ અફેર કે બહારના કોઈ ત્રીજા વ્યક્તિ સાથેના શારીરિક કે માનસિક સંબંધોથી 100 ફૂટ દૂર રહેજો. તમારું આખું ફોકસ અને ધ્યાન માત્ર ને માત્ર તમારા કરિયર, તમારા લક્ષ્ય અને તમારી ઇજ્જત પર હોવું જોઈએ. જો તમે તમારી જાત પર કાબૂ રાખીને આટલી સાવધાનીની રાખી લીધી અને તમારું ચારિત્ર્ય શુદ્ધ રાખ્યું તો માની લેજો કે આવનારા આ 63 દિવસ તમારા માટે સાક્ષાત ઈશ્વરના કોઈ મોટા વરદાથી કમ નહીં હોય. તમે વર્ષોથી ખુલ્લી આંખે જે સપના જોયા હતા તે હવે હકીકતમાં સાકાર થશે. રાતોની ઊંઘ ઉડાડી દે તો તમારો માનસિક તણાવ કાયમ માટે દૂર થશે. વેપારમાં અને બજારમાં રહેલી મંદી હવે તમારા માટે ખતમ થશે. જેઓ કપડાં, સોના, ચાંદી, હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણી કે ઇવેન્ટ મેનેજમેન્ટના વ્યવસાયમાં છે, તેમના ધંધામાં દિવાળી જેવી તેજી આવશે. દુકાનમાં કે ગોડાઉનમાં પડેલો તમારો જૂનો સ્ટોક ફટાફટ વેચાઈ જશે. બજારમાં ફસાયેલા પૈસા પાછા આવશે અને નવા પૈસા આવવાના અનેક રસ્તાઓ આપોઆપ ખુલશે. ટેકનોલોજી, શેર બજાર, ફાઇનાન્સ કે CAPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની દિવસ-રાત તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ તેમના નસીબ અને મહેનતનો જબરદસ્ત સાથ મળશે. સાચું કહીએ તો મિત્રો, જ્યારે ખિસ્સામાં પૈસા હોય છે અને આર્થિક સ્થિતિ સુધરે છે ત્યારે પારિવારિક સંબંધો પણ વધુ મજબૂત બને છે, સમાજમાં પૂછપરછ વધે છે અને જીવનમાં એક અદ્ભુત શાંતિ આવે છે. રોજ સવારે ઉઠીને સૂર્યદેવને તાંબાના લોટામાંથી જળ અર્પણ કરવાનું ક્યારેય ન ભૂલતા અને તમારા પિતા કે પિતા સમાન વ્યક્તિનું હંમેશા સન્માન કરજો. તમારો ક્યારેય વાળ વાંકો નહીં થાય. કોઈનો વિશ્વાસ ન તોડતા, ગરીબોને મદદ કરતા રહેજો અને તમારી મહેનત ઈમાનદારીથી કરતા રહેજો, કારણ કે બ્રહ્માંડનો પૂરો સમય અત્યારે ફક્ત અને ફક્ત તમારા પક્ષમાં છે. બસ હવે આ શુભ સમયને ઓળખીને સમજદારીપૂર્વક નિર્ણય લઈને આગળ વધવાની અને ઇતિહાસ રચવાની જવાબદારી સંપૂર્ણપણે તમારી છે. જો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.